લોન અપાવવાના બહાને ડોક્યુમેન્ટ મેળવી આ ડોક્યુમેન્ટના આધારે જીએસટી નંબર મેળવીને 6.50 કરોડનો વેપાર કરી શખ્સે કર્યો વિશ્વાસઘાત। કુંભારવાડાના શખ્સને જીએસટીની નોટિસ મળતા ફૂટ્યો ભાંડો। શહેરના કુંભારવાડા માઢિયા રોડ વિસ્તાર ખાતે આવેલ અપનાનગરમાં રહેતા 66 વર્ષીય મોહમ્મદબેન સૈયદભાઈ કથરીને તેના જ જ્ઞાતિ બંધુ મફતનગર પ્રભુદાસ તલાવ જમનાકુંડ ખાતે રહેતા મોહિન મોહમ્મદિયા સૈયદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ સાંઢિયાવાડમાં રહેતા હતા। તે વેળાએ આજથી 2.5 વર્ષ પૂર્વે મોહિન સૈયદે તેઓને તમે ઉંમરલાયક છો તો હું તમને લોન લેવી હોય તો મંજૂર કરાવી આપીશ, જેથી તેઓએ ₹50,000ની લોન મેળવવા તેના ઓરિજિનલ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ અને ફોટો આપ્યો હતો। તેને તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટના આધારે તેઓના ઘરના આધારે જીએસટી કચેરીમાંથી તેઓના નામ પર નંબર મેળવી તેમાં વેપાર કરી તેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો। તેની જાણ ફરિયાદીને ગત તારીખ 16/6ના રોજ જીએસટી કચેરી તરફથી નોટિસ મળતા ખુલવા પામ્યું હતું। જે વ્યક્તિ છે ને એ સાંઢિયાવાડમાં રહે છે અને એનું નામ મોહિન મિયા મોહમ્મદ મિયા સૈયદ છે અને એ મારી આગળથી બધા દસ્તાવેજો ડોક્યુમેન્ટમાં લઈ ગયેલો છે। આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ આ બધું લઈ ગયેલો છે। મને લોન માટે એમ અપાવવાની એના માટે લઈ ગયેલો, પણ છે ને લોન બોન એવું કાંઈ કરાવ્યું એને મારા નામનું જીએસટીમાં છે ને ટીન નંબર મેળવી લીધા અને આ બધું કૌભાંડ થયું છે। એટલે એવું કૌભાંડના હિસાબે છે ને મને જ્યારે ટપાલ આવી ત્યારે ખબર પડી કે આવડું મોટું કૌભાંડ થાય છે ને આ રીતે થયું છે, એટલે મારે ન છૂટ્યા ફરિયાદ કરવાની જરૂર પડી। એટલે મેં ફરિયાદ કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં 6.5 કરોડનું ટર્નઓવર થાય છે અત્યારે આજની તારીખે। ગઈકાલે ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી મોહમ્મદભાઈ કથરિયાએ એવી હકીકતની ફરિયાદ આપી છે કે આજથી લગભગ 2.5 વર્ષ પહેલાં એમના ઓળખીતા મોહિન મિયા સૈયદ દ્વારા એમને લોન આપવાના બહાને એમના તમામ જે ઓરિજિનલ દસ્તાવેજો છે એ દસ્તાવેજો એમની પાસેથી લેવામાં આવેલા અને એમને લોન આપવાનું વચન આપવામાં આવેલું। એના લગભગ 2.5 વર્ષ બાદ જે ફરિયાદી છે એમને જીએસટી ડિપાર્ટમેન્ટ તરફથી એમના નામે જીએસટી નંબર અલોટ થયા હોવાની એક રિસિપ્ટ એમના ઘરે મળતા ફરિયાદીએ વધુ તપાસ કરતાં એમને જાણવા મળેલું કે જે ઓરિજિનલ દસ્તાવેજો એમણે સબમિટ કરાવેલા એના આધારે એમના નામ પર એક જીએસટી નંબર અલોટ કરવામાં આવેલો છે અને એ જીએસટી નંબરના આધારે લગભગ 6.5 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે। એ મુજબની ફરિયાદીએ બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાવતા ભાવનગર પોલીસે ફરિયાદ નોંધી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરે આગળની તપાસ હાથ ધરી છે। સાહેબ, આમાં શું કાર્યવાહી કરવામાં આવી છે હાલમાં? અત્યારે 406-420 મુજબની ફરિયાદ દાખલ કરી તમામ દસ્તાવેજોને બધું કલેક્ટ કરી જીએસટી ડિપાર્ટમેન્ટની સાથે રહીને વધુ વિગતો મેળવવામાં આવશે। આમાં સાહેબ છેતરપિંડી કેવા પ્રકાર અને કઈ રીતના કરવામાં આવ્યું કઈ જણાવો? ફરિયાદીને અન્ય બહાના હેઠળ એમના ઓરિજિનલ દસ્તાવેજો લઈ લેવામાં આવ્યા છે અને એ દસ્તાવેજોનો ઉપયોગ જે હેતુ કહેવામાં આવેલો હેતુથી વિપરીત અન્ય હેતુ માટે કરવામાં આવ્યો છે, જે પ્રકારની પ્રાથમિક તપાસ દરમિયાન માહિતી મળી છે। જે જીએસટી વિભાગ છે આમાં વ્યક્તિ હાજર હોવો જોઈએ જ્યારે જીએસટી નંબર લેવો હોય, ખાલી ડોક્યુમેન્ટથી જીએસટી નંબર મળી જતો હોય? એટલે આ તપાસ દરમિયાન તમામ હકીકતો બહાર આવશે કે ભાઈ કોઈનું એની અંદર જેટલાનું પણ ઇન્વોલ્વમેન્ટ હશે એ તમામને અમે કાયદેસરની કાર્યવાહી કરીને આમાં લઈશું। જી, એ તપાસ ચાલુ છે, તપાસનો વિષય છે, અટક થશે એટલે આપને ધ્યાને આવી જશે।